ઈશ્વરભાઈ, અરે પણ આટલો બધો ગભરાળો કેમ લાગે છે? મને એટેક આવ્યું એમ લાગે છે. આપણે તત્કાલ જવું પડશે. વાને હા, જલ્દી બેસી જા ગાડીમાં. ચાલ. હા, ચાલો ચાલો. ડોક્ટર સાહેબ, ઈશ્વરભાઈ, હિંમત રાખો. સૌ સારાવાના થશે. જીવલા, મારી માં જ મારું સર્વસ્વ છે. મારી માને કંઈ થઈ ગયું તો હું નહીં જીવી શકું. જીવલા, કંઈ નહીં થાય. માને કંઈ નહીં થાય. માં જલ્દી સાજી થઈ જશે. આપણે હોસ્પિટલ લાવ્યા છીએ ને? હા જીવલા, ફિકર ના કરો, બધું સારું થઈ જશે. હા, ડોક્ટર આયા. ડોક્ટર સાહેબ, મારી માને કેવું છે? પેશન્ટની હાલત ઘણી ગંભીર છે અને ઓપરેશનની જરૂર છે. તમે 2 લાખ રૂપિયાની સગવડ કરો, હું ઓપરેશનની તૈયારી કરું છું. જી. 2 લાખ રૂપિયા? જીવલા, હું 2 લાખ રૂપિયા ક્યાંથી લાવીશ? બેટા ઈશ્વર, બેટા ઈશ્વર, આ શક્તિસિંહ હજી જીવે છે. તું જરાય ફિકર ન કરતો. હું છું ને. ઈશ્વર બેટા, તું જરાય ચિંતા ન કરતો. અને બેટા, હોસ્પિટલનો દરેક ખર્ચો હું આપીશ. અરે ઈશ્વર જેવો ધણી છે, શું કરવા ચિંતા કરે છે? સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલી શકું. આ ઈશ્વર મારા દરેક કામમાં ગરબડ ઊભી કરે છે. વેમરા, મને એ નથી સમજાતું કે મારા કામની ગંધ એને કઈ રીતે આવી જાય છે. પણ આમ શું આટા મારવાથી આપણું કામ સુધરી જશે? વેમરા, આ વખત તું એવા પાસા નાખ કે આપણી બાજી ક્યારે અવળી ના પડે. આ ઈશ્વરના લીધે આપણી બધી જ આવક બંધ થઈ ગઈ. પણ હવે સાવધાન થઈને કામ કરવું પડશે, નહીં તો આપણા ઘર-બાર અને સુખ વૈભવ બધું જ છોડવું પડશે. વેમરા, મને લાગે છે કે હવે બાજી બદલવી પડશે. હવે એક મોટી ચોરી એવી કરવી પડશે કે નાની મોટી ચોરીઓ ક્યારેક કરવી જ ના પડે. અને આપણે કરોડપતિની હરોળમાં આવી જઈશું. અને પછી જલસા જ જલસા. અંકલ, યુ નો વોટ, અમેરિકામાં તો અમે ઘરનું જમવાનું માટે તરસીએ છીએ. અમારે મોસ્ટલી બહારથી જ અમે જમવાનું મંગાવતા. બેટા, હા, ઘરનું જમવાનું અને હોટલનું તૈયાર જમવાનું એ બહુ મોટો આસમાન જમીનનો ફરક હોય છે. હા, હોટલના જમવામાં સ્વાદ હોય છે, પણ શુદ્ધતા નથી હોતી. હા આરતી બેટા, મને તો હવે એવું મન થાય છે કે તને ભારતમાંથી જવા જ નથી દેવી, જેથી કરીને તને ભારતીય પરંપરાગતનું જમવાનું મળી રહે. આરતી, તને યાદ છે ને જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને બહારનું ખાવાનો ઘણો શોખ હતો ને? હા આરતી, તારી વાત સાચી છે. આપણે બહાર ફરતા હતા, કેટલું એન્જોય કરતા હતા અને કેટલું જમવાનું બહુ સારું સારું જમતા હતા. મજા આવી જતી હતી ને? ચાલો હવે આ ખાઓ. હા. બેટા, હું ઠીક છું. માં, હવે તું આરામ કર. કોઈ પણ તકલીફ લેવાની નથી. બેટા, મને કશી તકલીફ નથી. તું તારે નોકરીએ જા. સારું. માસી, તમે બાનું ધ્યાન રાખજો. હા માં, હું જાઉં છું. ચલ જીવલા. હા હા, ચલો.
નાગરાજ શેઠ હવે કંઈક કરો નહીં તો આપણી કન્સ્ટ્રક્શન કંપની ડૂબી જશે. નાગરાજ શેઠ, તમે ખાલી એક ઇશારો કરો. તમારા એક ઇશારા પર એ શક્તિસિંહના ખાનદાનનો ખાત્મો ના કરી દઉં તો મારું નામ અજગર નહીં. પપ્પા તમે ખાલી એક વાર રજા આપો બસ. આમ પણ એનો જૂનો માણસ ઈશ્વર છે ને, એની હારે હજી મારે જૂનો હિસાબ ચૂકતે કરવાનો બાકી છે. આ તમારા બધાની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે કે શું? મૂર્ખાઓ, કંઈક એવું કરો કે સાપ મરી જાય અને લાઠી પણ ભાંગે નહીં. પપ્પા તમારી વાત મને કઈ સમજાણી નહીં. તમે લોકો શક્તિસિંહના કપટી શાળા વિલાસને ઉઠાવી લાવો. એ માણસ એટલો કપટી છે કે પૈસા માટે પોતાના સગા બાપને પણ મારી નાખશે. વાહ પપ્પા વાહ, શું તમારું પ્લાનિંગ છે? હે? જો મેદાનમાંથી બાદશાહના વજીરને જ ઉઠાવી લઈશું ને તો બાદશાહ તો બિચારો લાચાર થઈ જશે. હે? પણ એક વાતનો ખ્યાલ રાખજો, કોઈને કાનો કાન આ વાતની ખબર પડવી જોઈએ નહીં. એટલે સહેજ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. એ એકલો પડે એની તક શોધજો. જી શેઠ. ચલો નાક છું હું નાક, કાળોતરો નાક, એવો દઉં ડંક કે તરત કરી દઉં અંત. હા, અંજલિ તું કોલેજ ના જઈશ ને તો શું હું તારા માટે કોલેજ જવાનું છોડી દઉં? તને ખબર છે ને અત્યારે મારે લાસ્ટ એક્ઝામનો સમય છે અને હું કોલેજ જવાનું છોડું? પાગલ. શાંતિ, શું પ્રોબ્લેમ છે? કઈ નહીં પપ્પા, આ આરતીનું કેવું એમ છે કે એ મારા વગર બોર થઈ જાય છે. અરે આરતી બેટા, તારે મને કેવું તો હતું. સારું ચાલ, હમણાં ઈશ્વર આવે એટલે તારી ફરવાની વ્યવસ્થા ગોઠવી દો. હા અંજલિ, હું ઈશ્વર સાથે ફરવા જાઉં? ઇટ્સ ઓકે, આમાં વાંધો શું છે? આ મારો ખૂબ જ સારો ફ્રેન્ડ છે. છોકરાઓ તો ફરે હવે. લ્યો આવી ગયો ઈશ્વર. ઈશ્વરભાઈ, અહીં કેમ ચોટી ગયા છો? નેચે ફેવિકોલ તો રહેલું છે. એ ભાઈ હેડો કહો. આવો બેટા, અમે તારી જ વાત કરતા હતા. બેટા ઈશ્વર, જમનાબેનને કેમ છે હવે? હવે બાને ઘણું સારું છે. જો ઈશ્વર, આજે તારે ઓફિસે નથી આવવાનું. પણ કેમ? આજે તારે આરતીને લઈને ફરવા જવાનું છે. આપણા શહેરમાં ઘણી સુંદર સુંદર જગ્યાઓ છે. એ બધી જ જગ્યાઓ આરતીને બતાવવાની છે. છોકરાઓ ફરે તો સારું ને. હા. અને હા, મારી કાર લેતો જજે. મારી. ના અંકલ, અમેરિકામાં તો હું કારમાં ફરી ફરીને કંટાળી ગઈ. મારે તો અહીંયા ખુલ્લી હવાની મોસમની મજા માનવી છે. તો પછી મારા બાઇક ઉપર ચાલો. ઓકે, ધેટ્સ ફાઇન. ચલો. ઓકે, તમે લોકો જાઓ અને હું પણ કોલેજ જઉં છું. સી યા. બાય પપ્પા, બાય મમ્મી, Bye. બાય અંજલિ. ઓકે. ભલે, ચલો ભલે. અંકલ, હું પણ જાઉં છું. સારું. હવે અહીં હું ઉભો રહીને શું કરીશ? મને રહોડું બોલાવે. આવજો. ઈશ્વર, હા. જરા જોઈને બાઇક ચલાય ને. અરે મેડમ, આ ક્યાં વિલાસનો રસ્તો છે? આ તો ગામડાનો. બમ્ફઈ આવે ને ખાડા પણ આવે. તું ભાષણબાજી સારી કરે છે. તારે તો કોઈ નેતા બનવું જોઈએ. મેડમ, હું રાજનેતા તો નથી બનવા માંગતો, પણ કોના દિલનો રાજા જરૂર બનીશ. મતલબ સમજી નહીં. શું છે બોલ? ઈશ્વર, હા. યાર ફરી ફરીને થાકી ગયા. મને તો બહુ જ ભૂખ લાગી છે. આરતી, અહીંની આઈસ્ક્રીમ ઘણી પ્રખ્યાત છે. તો એ ઉભી રહે, હું આઈસ્ક્રીમ લઈને આવું છું. ઓકે, ઓકે. યુ ગો.
હેલો, થેન્ક યુ. આ તમારો આઈસ્ક્રીમ. પણ મને આઈસ્ક્રીમ નથી ભાવતી. ઓકે, નો પ્રોબ્લેમ. અરે પણ હું તો મજાક કરતી હતી. હું એ મજાક કરતો હતો. ઓહ થેન્ક યુ. ખાઓ. ઈશ્વર! ઈશ્વર! ઈશ્વર બચાવો મને! ઈશ્વર! 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 ઈશ્વર બચાવો મને! ઈશ્વર! આરતી! ઈશ્વર! ઈશ્વર! આ! આરતી! આરતી! હાથ પકડ મારો. ઈશ્વર! ઈશ્વર! ઈશ્વર, મારા માટે તે તારો જીવ જોખમમાં નાખી દીધો. આરતી, હું નથી ઈચ્છતો કે તારા હોઠોની હસી તારાથી અલગ થઈ જાય. તું જ્યારે જ્યારે પણ મુશ્કેલમાં હોઈશ ત્યારે હું તારો હાથ પકડીશ. આરતી, હું જાઉં. ઓકે ઈશ્વર, થેન્ક્સ. કેમ? તે મારી જાન બચાવી એ માટે. સારું સારું, ચલ બાય. બાય. અંજલિ, ઈશ્વર ખરેખર ખૂબ જ સારો માણસ છે નહીં? આઈ લાઈક ઈશ્વર. આરતી, એક જ દિવસમાં તારી ઈશ્વર માટેની ધારણા પલટાઈ ગઈ અને હું તને કહેતી હતી કે ઈશ્વર ખૂબ જ સારો માણસ છે. પણ હું છે ને આજે ખરેખર ખૂબ જ ખુશ છું યાર. ઠીક છે, સૂઈ જા હવે. કાલે સવારે મારે કોલેજ જવાનું છે. રાત ઘણી વીતી ગઈ છે. અરે પણ મને ઊંઘ નથી આવતી. મારી સાથે વાત કર. छोड़ो મને. કોણ છો ચાલ. તમે? અરે છોડો મને. છોડો મને. ક્યાં લાવો છો? છોડો મને. છોડો. પપ્પા આપણો શિકાર. વાહ દીકરા વાહ, આજે મને વિશ્વાસ થઈ ગયો કે મારો દીકરો હવે મોટો થઈ ગયો છે. હે, આને ઉભો કરો. નાગરાજ શેઠ, આ રીતે મને અહીં પકડી લાવવાનું કોઈ કારણ? વિલાસ, તારે મારું એક મોટું કામ કરવાનું છે, જેના માટે તને મોં માંગી કિંમત ચૂકવવામાં આવશે. અરે રૂપિયા મળતા હોય ને તો આ વિલાસ એના બાપનું પણ ખૂન કરતા અચકાશે નહીં. વિલાસ, તું કંઈક એવું કર કે જેનાથી શક્તિસિંહની તમામ મિલકતનો સફાયો થઈ જાય. સફાયો કરવાની ક્યાં જરૂર છે? બનાવી લો તમારી. મામા, આ તમારી વાત તો સાચી છે, પણ આવું થાય કઈ રીતે? થાય. યુક્તિ કરવી પડે, યુક્તિ. તું એક કામ કર, મારી ભાણી અંજલિ સાથે તું લગ્ન કરી લે.
બધી જ મિલકત તારી. વાહ મામા વાહ. વાહ વિલાસ વાહ. આજે લાગે છે કે તું કળિયુગનો કંસ સાચો. પણ આ બધું કેવી રીતે કરવું એ બધું તારે જોવાનું. કહ્યું તું ને નાગરાજ શેઠ મેં, એક દ્વાપરનો કાંસ અને બીજો કળિયુગનો કાંસ. બાજી ચૂકે એ દ્વાપરનો કાંસ, આ કળિયુગનો નાય. મારું નામ છે વિલાસ. પગલા પાડું જ્યાં ત્યાં બધું જ ખલાસ. તો જાઓ અને તમારી યુક્તિનો અમલ શરૂ કરો. જાઓ. જેવી આજ્ઞા. આરતી, આ મંદિર ઘણું ચમત્કારિક અને પ્રાચીન છે. અચ્છા એવું છે? હા, અને તું જે પણ માંગીશ ને તરત મળી જશે. અચ્છા હા. ચાલ તો હું ભગવાન પાસે હમણાં કઈનું કઈ માંગી લઉં. ચાલ. ચાલ જલ્દી. આરતી, તે ભગવાન પાસે શું માંગ્યું? પહેલા તું કે તે શું માંગ્યું? પ્લીઝ બતાવ ને. મેં ઈશ્વર પાસે ઈશ્વરને જ માંગી લીધો. ઈશ્વરને? હા, ઈશ્વરને. આઈ લવ ઈશ્વર. બેસો 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 બેસો. બોલો બોલો. તમે કેવું પડો હો, જોરદાર માણસ છો યાર મગનલાલ. તમને આજે ખબર પડી? મને તો બચપનથી ખબર છે. બોલો હવે. ભલે તમને બચપનથી ખબર હોય, મને આજે ખબર પડી. પણ ભલા મોણો મારે એમ કેવું છે, મારે છે ને આ અઠવાડિયામાં પેણી જવું છે. અઠવાડિયામાં પડી જવું છે? હા. સપનામાં? સપનામાં નહીં ભલા મોણો, સપનામાં પેણવું હોત તો સપનામાં પેણી ના જોત. અહીં તમારી પાસે હું કરવા લૂણ ખકડાવા આવતો હે? અલ્યા મારે છે ને ઐશ્વર્યા રાય જેવી છોકરી હાથે પેણવું છે કહું છું. ઐશ્વર્યા? અલ્યા ભાઈ, ઐશ્વર્યા તો અભિષેકમાં પડી ગઈ. છૂડા છેડા થાય ને તો મેળ પડી જાય. આ તમારા વાર છે ને એમને મોસા નહીં થયા, કારણ કે બુદ્ધિ નથી. ભલા મોણા હું એમ કઉ છું કે મારે ઐશ્વર્યા જોડે નથી પેણવું, મારે ઐશ્વર્યા જેવી છોકરી હાથે પેણવું છે. એમ કઉ છું તારે યાર. બોલો ને ત્યારે ઐશ્વર્યા જેવી છોકરી આવે ને. ચલો ચલો ચલો. આ ભાઈની ઓછો ચમ બનશે એ હું તમને સમજાવું. હેડો. આવો 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 બેસો. બેહો બેહો. બરોબર. હવે તમારું નામ લખાઈ દો. અરે ભલા મોણા, નોમમાં શું રાખ્યું છે કઉ છું હે? સારું તો તમારો ફોટો આપી દો. તમે તો પોલીસ સ્ટેશનમાં ફોટા પડતા હોય એમ માંગો છો. અલ્યા ફોટા એટલા ખોટા મગનલાલ. આ 5 ફૂટ 6 ઇંચનો આખો માણસ જીવતો જાગતો અહીંયા બેઠો છે, પછી તમારે ફોટાને શું કરવાના? તો તમારે ઐશ્વર્યા જેવી છોકરી જોઈએ ને? જેવી મળે ને કે હું તરત તમને ફોન કરું, એટલે અંબાજી માના મંદિરે આવી જજો. તમારું કામ પાકું.
તો હું રજા લઉં તારે. અરે 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 ભાઈ આની ફી તો આપતા જાઓ. આ બધું કઈ ફ્રીમાં થોડી થાય હે? એ હાચું, પણ આ ફી વગર તો ક્યાં. શું ફી રાખી છે? લગનના 11,000 રૂપિયા બસ. 11,000 માં તો 3 વખત પેણી દઉં. કશું નહીં, પણ હોબરો એમાં શું છે, મગનલાલ પગાર નહીં થયો, પણ તમને નિરાશ નહીં કરું. અત્યારે હું તમને બોણી કરાવી દઉં છું. આ 2 500 ની કકડતી રાખો અને બાકીના ફેરા ફરે ને તાણે 10,000 આલ દે. અરે વાંધો નહીં વાંધો નહીં, તમારું પાકું. એમ ભૂલતા નહીં, પણ ઐશ્વર્યા રાય જેવી જોઈએ હો. અને હેડો તારે જે ભગવાન. એ જય શ્રી કૃષ્ણ, હું અંદર આવું કે? આવો 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 આવો. અલ્યા મગનલાલ મને તાત્કાલિક પહેણવું છે. પણ હું તો ભણેલો છું અને મારે 4 છોકરા છે. અલ્યા અડધી ઉંમરે તમને કોણ પહેણવાનું કે છે? આ તો હું મારા માટે સુંદર અજય દેવગન જેવો મૂર્તિઓ શોધી લાવો ને. અજય દેવગન એ તો કાજલ જોડે પણી ના ગયો, પણ છૂટાછેડા થઈ જાય તો મેળ પડી જાય હો. હા અરે અજય દેવગન નહીં, પણ એના જેવો સરસ છોકરો ની વાત કરું છું. સારું સારું, તો તમારું નામ લખાવી દો. અરે નામ ને સરનામું લખવામાં તો આખો મહિનો નીકળી જશે. કંઈક શોર્ટમાં પતાવો ને. એક કામ કરો, તમારો મને ફોટો આપી દો. હવે હું જીવતી જાગતી તમારી સામે ઊભી છું, એમાં ફોટાની જરૂર ખરી? સારું સારું, આ હમણાં જ એક હીરો જેવો સરસ છોકરો આવી ગયો, બને ને તો એની સાથે તમારું ગોઠવી દઉં છું. હું તમને ફોન કરું ને એટલે આ પૂનમના દાડે દુલ્હનના કપડાં પહેરીને અંબેમાના મંદિરે આવી જજો, એટલે તમારું પાક્કું. સારું ચોક્કસ. હું દુલ્હનના કપડાં પહેરી સરસ તૈયાર થઈ અંબાજીના મંદિરે આવી જઈશ. અને છોકરો કેવો ખબર છે? એકદમ હેન્ડસમ, સારું કાન જેવો હે. સાચું કહો છો? સરસ, ચાલો ત્યારે હું જાઉં. જાઓ, પણ જતા જતા ફી તો આપતા જાઓ. લગન પહેલા આપવા પડશે? હા, તો આ બધું કઈ ફ્રીમાં થોડી થાય, ફીથી થાય. અને એ રોકડા ઉધાર બનશે. હા સારું ત્યારે તમે એમનેમ તો કામ કરશો નહીં. આલો, પણ મૂર્તિઓ સરસ હોવું જોઈએ. અરે તમે ચિંતા ના કરો, બધું તમારું પાકું. પણ એ હું જે મહારાજને લઈશ ને એની દક્ષિણા તમારે આપવી પડશે હો. હા સારું એકવાર લગન તો થઈ જવા દો, પછી હું મારા ઘરવાળા પાસેથી બધું ચપાવી દઈશ તમને. બરાબર? તમારું પાકું હો. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું, પણ મૂર્તિઓ સરસ હોવું જોઈએ. હા સરસ. આજે તો લક્ષ્મીનો વરસાદ છે ભાઈ.